હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં એકમ 8 મોહમ્મદ દિનચર્યા તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. શરૂઆતમાં જે ઘડિયાળ આપેલી છે એ ઘડિયાળના તમામ નામ આપણે આ રીતે સંસ્કૃતમાં લખવાના છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે તે એક જોડકા જોડો આપેલા છે આપણને, જે આ રીતે આપણે જોડવાના રહેશે. ત્યાર પછી એક એક ઘડિયાળ આપેલી છે, એમાં કેટલા વાગે છે આપણે બતાવવાના છે. જેમ કે 1 નંબરની ઘડિયાળ, બીજી ઘડિયાળ, આ ત્રીજી ઘડિયાળ, પાંચમી ઘડિયાળ, છઠ્ઠી ઘડિયાળ છે. અહીં પ્રશ્ન 4માં એક બસનું સમયપત્રક આપ્યું છે. તેમાં જોઈને આપણે આ રીતે સંસ્કૃતમાં જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ લખવાના છે. આ રીતે ત્યાર પછી અહીં એક સમય આપેલો છે. એ સમય આપણે શું કરતા હોઈએ છીએ દિનચર્યામાં, એ આપણે અહીંયા લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ ખાલી જગ્યા ભરવાની છે આપણે આ રીતે.